તો ન માત્ર રાયખડ વિસ્તારમાં પરંતુ અહીંયા તો અમદાવાદના બાપુનગરમાં એક પેરોલ આરોપીનો પણ આતંક જોવા મળ્યો। રહેણાંક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો। તેણે રહેણાંક વિસ્તારમાં તોડફોડ કરી અને ધમાલ મચાવી હતી। સ્થાનિક પાસે રૂપિયા માંગી અને તોડફોડ કરવામાં આવી અને રૂપિયા ન આપતા વાહનોમાં તોડફોડ કરી હતી। પ્રતિક જાદવ જોડાઈ ગયા છે। પ્રતિક, એક આરોપી જે પેરોલ પર બહાર છે અને એની વચ્ચે આતંક મચાવી રહ્યો છે, રહીશોને હેરાન કરી રહ્યો છે, ધાક ધમકી આપી રહ્યો છે, પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ? પ્રીતિ, આ જે આરોપી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી છે। તેના દ્વારા ન માત્ર સ્થાનિક પરંતુ બાપુનગર વોર્ડના કોર્પોરેટર જે છે તેમના કાર્યાલય પર પણ હુમલો કર્યો છે, ત્યાં પણ તોડફોડ કરી છે। એટલે આ જે આરોપી છે તેના સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। પરંતુ લગભગ 20 થી 25 વ્યક્તિનું ટોળું છે તે એક પારિવારિક ઝઘડામાં પહોંચ્યું હતું। આ જે આરોપી છે તેના દ્વારા અવારનવાર આ વ્યક્તિ જે ફરિયાદી છે તેની પાસે ખંડણી માંગવામાં આવતી હોય છે, ખંડણીની રકમ માંગવામાં આવતી હોય છે। જ્યારે ગઈકાલે આ ફરિયાદીએ તેને રકમ આપવાની ના પાડી અને આજકાલથી ઉશ્કેરાયેલા વ્યક્તિ દ્વારા આરોપી દ્વારા ફરિયાદીના ઘર પાસે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ઘરની પાસે હુમલો કર્યા બાદ જે કોર્પોરેટરનું કાર્યાલય છે તેની બહાર પોસ્ટર પાડ્યા હતા અને તિજોરીના કાચ તોડીને આતંક મચાવ્યો હતો। હાલ બાપુનગર પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આભાર પ્રતિક, તમામ વિગતો માટે।